રોડ બનાવ્યા બાદ ત્યારબાદ ફરી ખોદકામ કરવામાં આવતા સામાજિક કાર્યકરે તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આશરે 1.5 વર્ષ પહેલાં 4 કરોડ ઉપરાંતના ખર્ચે રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો। તે રોડ હાલ ગટર લાઇન નાખવાની હોય ખોદી નાખવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકર અતુલ ગામેજી સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા પ્રતિક્રિયા આપતા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વડોદરા શહેરનો વારસિયા રિંગ રોડ છે। આ રોડને 1.5 વર્ષ પહેલા 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। હાલમાં આ રોડ પર ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહીને જાય છે કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કામ કરો। રોડ બનાવતા પહેલા પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસની લાઈન નાખીને પછી રોડ બનાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે। રોડ બનાવ્યા પછી હવે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે। 5.5 કરોડ રૂપિયાનો આ રોડ છે, હવે ખોદવામાં આવી રહ્યો છે, એટલે ક્યાંક એની વેલિડિટી પણ હવે પૂરી થઈ ગઈ છે। મુખ્યમંત્રી સાહેબ વારંવાર શિખામણ આપે છે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓ આ શિખામણ સાંભળતા નથી। કહેવાય ને કે શેઠની શિખામણ ઝાંપા સુધી તેઓ અત્યારે હાલ વડોદરા શહેરનો થઈ ગયો છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય એને વેરાનું વળતર આપવાનું હોય, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે। હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો, ફરીથી રોડ બનાવવો પડશે, એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા। હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે। અમારી વડોદરા શહેરના સત્તાધીશોને વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેજી।